જય માતાજી મિત્રો. તો આપણે આજે ચાલવા માંડ્યા છે ક્યાં ખબર, ખેતરમાં. તો આપણે પાવડો લઈ લીધો અને બોટલ લઈ લીધી અને આજે વારો આવી ગયો પાણી પાવાનો, એટલે આપણે નીકળ્યા. એટલે હવે ખબર નથી હમણાં શું ચાલીએ અહીંયા. અત્યારે આપણે જઈએ છે ખેતરમાં ને મને તો લાગે કોઈને કોઈ તો પાછું છે. લા કેમ છે? હા, અમારી કાકીમાં પૈડી ઢાકશું કે ના ટપડો ખેંચવા ગયા ને તો પૈડા. એ બાપા, હવે આપણે મોટર ચાલુ કરવાની છે ભાઈ. તો કરી દી મોટર ચાલુ ને ધૂપ ધૂપ કરતું આવ્યું પાણી. તો પહેલાં આપણે કબાણા ચેક કરી લઈએ. પાણીની બોટલ લઈ લે ભાઈ, તરસને મળી જશું. તો પાણી પણ આપણું બરાબર ચાવે. અહીં છે ને કેમેરો ચાલુ કરવો પડે, કેમ કે આમાં છે ને આમાં હાવસ દીપડો છુપાઈને રહે, એટલે આમાં ધ્યાન રાખવું પડે આપણે. આવીને અંધારું છે. जागते रहो, कोई है इस जंगल में नहीं है. चलो हम निकलते हैं फिर. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધૂળીને ઢખાવી મેને, એટલે આ ધૂળી ઢકે છે ને આપણે ખેતરમાં પાય છે. તો એ તો એના રીતે લગડિયા કરશે ને આપણે સગડિયા કરશું. ચલો નિકલ પડતે હે. બટ વેર ઇઝ ધ વોટર ગોઈંગ? વોટ ધ ફક? Why water not coming yet? Somewhere is problem. ભાગો, એ બચાવ. એ આવ્યું, લે મારું હારું. હમણાં આવે આ તો. કુછ તો ગડબડ થા. બીકોઝ કે આપણું જે આ ટાંકી છે ને બહુ ખાલી હશે, એટલે ટાંકી ખાલી. કંઈ નહીં, હાલો હવે આપણે ચાલુ કરીએ મોટર ત્યાંથી. તો હા, તમને બતાવી દઉં કે આપણી આ છે અમીરાની વાવ. કેટલી સરસ મજાની હતી પહેલાં, અને અત્યારે આવું બધું સેફટી કરી નાખી છે ફૂલ. બધા અહીંયા અમારે સેફટી કરવાની છે, કારણ કે આમાંથી પથરામાંથી શું નીકળીએ કંઈ ખબર નથી, એટલે કંઈક સેફટી જેવું કંઈક કરવું પડશે આપણે. તો અહીંયા આટલા ગારામાં આપણે બે કપલ એટલે નાગ બાપા. બોલું સર આમાં ગળી ગયા હતા. આમાં મારો ફ્રેન્ડનો ફોન है, वो कार्तिक बचा ले मुझे, बचा ले. मैंने बोला क्या हुआ? बोला 2 नाग थे इधर. मैंने बोला था या थे या क्या है? फिर बोला 2 નાગ હતા અહીંયા અને ભાગી ગયા મને જોઈને. તો મેં કહે તો શું છે, ભાગી ગયા તો પછી તો એને હેરાન ન કરીશ. એટલે હેરાન તો નહીં કર્યો કે મને ને. પછી મેં કીધું જવા દે ને, એને હેરાન ન કરવાનું એને. કોને? નાગ બાપાને. પછી મેં કીધું એ કપલ છે, માં એક કપલ વયું છે ને તો તને વયો જાય. પછી મેં કહ્યું એટલે આપણે શાંતિથી ઘરે જાઉં ને. તો આપણે થઈ ગયા હવે ભૂખા. तो मेथी खावानी से मेथी. इसको हम लाते हैं 150 रुपया का पैकेट. ये कितने का पैकेट है पता नहीं. इसका पैकेजिंग का रुपया दिखाई नहीं देता भाई. इसका रुपया नहीं है, 200-300 का होगा पैकेट. तो इसमें हमने डाल दिया मेथी का भाजी. इसको बोलते हैं मेथी का भाजी, है ना. बेहद मेहनत करना पड़ता है भाई. इधर कहीं बैठ कर खाने का नहीं है. इधर बहुत काम ये गोदना पड़ता है. इसको गोदने के बाद हमें इसको साटना पड़ता है इसमें. ये पैकेट लेके बेच कर इसको साटेंगे हम ऐसे ऐसे करके, ऐसे हाथ में डाल के ऐसे ऐसे चाटने का. फिर हमें इसको ना खपाड़ी से वो करने का, उसको डांटी देने का.
ભાઈ ભાઈ આમાં તો પાણી જાયા કરતું છે ને, તો આપણે ભાઈ આપણે તરસ લાગી હતી ને આપણે કંઈક બીજું જ વાતું કરવા માંડ્યા, એટલે આપણે હવે બેઠી જાય આરામથી અને પાણીમાં જઈ છે. તો હું વિચારશે પહેલાં હું તો કે પાણી પી લઉં, બરાબર ને ભાઈ? પાણી પી લઈએ આપણે. તો પાણી પી લઉં, તમે હમણાં હોઈ જાઓ. મારો સારું આ વિડીયોમાં આપણો પાવડો ભૂલાઈ ગયો. હા પાવડા ભાઈ વેરાડ્યું. तो पावड़ा भाई के આપણે इधर बैठ कर वेटिंग करता है तेरी. तो આપણો પાવડો ईयर है. ईयर भाई पावड़ा इधर क्या करता है तू? मैं तेरा वेटिंग करता है इधर हमारा पावड़ा. ये हम इसको बोलते हैं पावड़ा. तुम सब वो क्या बोलेगा? बावड़ा बोलेगा तुम सब. क्या बावड़ा? चलो भाई मिलते हैं उधर. આપણે જાય છે હવે કબ્રિસ્તાનમાં પાવડો માથે લગી લીધો ને આપણે નીકળી ગયા હવે પાવા. પાવાની કેટલી મજા આવે ને, સુંદરતાથી આમ કુદરતી હવા મળે તમને, અને એવામાં જો નાઈસ મળી જાય પીવાની. હોય મારે હવે મને છે ને તે ચડતા નથી આવડતું નાળિયેરી ઉપર, એટલે થોડુંક માથાકૂટ થઈ જાય છે. આપણે તડકો નીકળી ગયો એટલે વાગી ગયા છે અત્યારે આપણા 10. આ સૂર્ય છે આપણે 300, એટલે 10 વાગી ગયા. થોડુંક એનાથી આમ આવશે એટલે 11 વાગશે, અને વચ્ચે આવશે એટલે 12 વાગશે, અને થોડુંક ત્યાં સુધી એટલે 1 વાગશે. એટલે સમજી જવાનું હવે સૂર્યથી ઘડિયાળ જોવાની આપણે. હવે એમાં સેકન્ડ મિનિટ પછી કંઈ ન દેખાય, પછી ન દેખાવ, ખાલી આમ બતાવે એટલો વાગ્યો. અડધી કલાકનો ફરક પડે ને. તો આપણે પહોંચી ગયા જંગલ की वाड़ी में. जंगल हुई तो यहाँ देखना पड़ता है इधर इस जंगल में. हालो भाई આવી ગયા. ફીણા નીકળી ગયા ભાઈ આપણા. દેખાય આખું પાણી. આમાં દેખાય ને બધું, તમને દેખાય છે? બધી થાણા બંધાવ્યા. હવે એના થાણા બંધાઈ ગયા ને આપણે નીકળી જાય. આમાં પાણી ચાલુ છે અહીંયા. ઓય બાપા, पसीना वाला हो गया हम तो. बावड़िया हिंदी बोलता है. तो હવે અહીંથી જઈને ત્યાં પણ આપણે ધોકા ખાવાના છે. ધોકા કારણ કે બહુ ઓફી જવાય ખા ને. ક્યારના આપણે ગોડિયા કરતા છે અહીંયા. ગોડાઈ ગયું, હજી બાકી છે, થોડુંક જ કામ થયું છે. તો અહીં જો અહીંયા આપણે થાણા બંધાઈને આવ્યા ત્યાં સુધી આ ફૂલ થઈ ગયું. હવે આપણે આમાં વાળીએ. પારો બંધાઈ દીધો આપણે. હવે બધું અધૂરું જ કામ થાય છે આપણું.
કારણ કે આ બધી ભરાઈ ગયું. આ લાસ્ટ ટાઈમ આપણે પારા બંધાવ્યા હતા બધી, બરાબર. આ બધું લાસ્ટ ટાઈમ બંધાવ્યા હતા પારા, એટલે આટલું પાણી ફૂલ ભરાય છે. અને અત્યારે આમાં એટલે અડધો જ બંધાયો છે. હવે અડધું પાછું આવતી વીકે આટલું આખી ફરતી વલાઈટ બંધાવવાની છે આપણે. ચાલો તો આપણું પાણી પીવાઈ ગયું ને હવે ઘરે જઈએ. પાણીની બોટલ લઈ ગયા હતા, આખી પાણીની બોટલ ખલાસ થઈ ગઈ અને આપણે થાકી ગયા. 9 વાગે કહેતા 10:30 વાગ્યામાં બધું પીવાઈ ગયું ને ઘર ભેગા થઈ ગયા. ચાલતા આપણે હવે ઘરે આવી ગયા અને ઘરે આપણે શું કરવાના છે ખબર? ઘરે આવી ગયા ને આપણે ફિટિંગ કરી દઈએ હવે લાઇટ. અરે ભાઈ સોલારવાળા હજુ કંઈ કામ નથી કરી ગયા તમે, બધું ઊંધારું રાખીને ભાઈ લુક એટ ધીસ સોલાર. તો આપણે ચાલુ કરી દઈએ લાઇટ ફિટિંગ. સબસબિયા આપણે ફિટિંગ કરી દીધા છે. હવે લો સબસબિયા ફિટિંગ કરી દીધા. હવે આપણે જાય દુકાને. આ બે બાકી રહી ગયા સબસબી ક્યાં. ચાલો તો આપણે નીકળી જઈએ હવે ગાડી લઈને દુકાને. હવે નવું સેટઅપ ફિટિંગ કર્યું છે આપણે ગાડીનું, એટલે હવે લઈએ કે કેવો વ્લોગ બને છે આપણે, બરાબર. આપણે ગાડીને આપણે નીકળી જાય છે દુકાને. કારણ કે આપણે સિરીઝ ફિટ કરી દીધી ઘરે. હવે જાય આપણે દુકાન આપણે ફિટ કરીશું સિરીઝ. આપણે ચડી જાય ઉપર. ના છે આપણો ટાવર. તો સામાન લઈ લીધો સિરીઝ. ચડી જાય અહીંથી. સીડી નથી આપણે ઉપર ચડવાની, તો આપણે ચડવાનું છે અહીંથી. હવે આપણે ચડી ગયા દુકાનની ઉપર ને આ પતરા બધી ભાંગીને ખાનાવા. ચડતા આપણે સિરીઝ છે એનું કામ પતી ગયું. હવે આપણે જાય છે નીચે, તો આપણી સિરીઝ પતી ગઈ, બરાબર. નીચે જઈને જોઈ લઈએ કે કેવી સિરીઝ ફિટિંગ થઈ છે કામ ઉપરનું તમામ. હવે આપણે ઉતરી જાય નીચે. ચાલો તો આપણે ભાઈ ફિટ કરી દીધી છે સિરીઝ અને આપણે નીકળી જાય ઘરે. હવે તો કોઈને મોબાઈલ ફિટિંગ કરાવવું હોય, રિપેર કરાવવું હોય, રિચાર્જ કરાવવું, બધું અહીંયા આવી ગઈ છે. દુકાન આપણી બાજુમાં ને આપણે દુકાન આ ગોલો ફિટ કરે જો સિસ્ટમેટિક. ધૂમ ધૂમ એમાં સ્પીકર એ વગેરે.
પાસ લઈને આપણે ઘરે નીકળી ગયા છે ભાઈ બહુ ઓલ્યા કરે છે ને આપણે થોડીક સુરક્ષા કરવી પડશે આપણે બહુ ટાઈટ કરવું તો હવે અમે નીકળી ગયા છે પેટ્રોલ પુરાવા માટે પેટ્રોલ પુરાવા ના આપણું ફાંફટી હે તો આપણે ગેરેજથી ચાલુ થઈ જાય છે તો હવે ચાલુ અમે પેટ્રોલ પુરાવા માટે જઈએ છીએ રંગીલો રાજા બનાવી દીધો લે નાગો આવે તો લે આ કઈ છે ઠીકા નાગવાની જગ મગાવતું કરી નાખ્યું એને હવે પેટ્રોલ પુરાઈ ગયું ને હવે નીકળી જાય જો કેટલું પુરાય ફૂલ કરાવી છે આપણે હમણાં તોય હજી ફૂલ નથી થઈ જો છે ને ગાડી છે ટાંકો છે હજી ફૂલ નથી થઈ હજી ફૂલ રાખવા યાદ ફૂલ થઈ જાય હવે પેટ્રોલ પુરાવ્યું ડીઝલ પુરાવ્યું હવે હું देख लो हमारी ड्यूटी तो कुछ खास नहीं है अंदर ही खाली जगह दी जो देख लो ये सब जगह खाली है कहीं यहाँ पर दीवार में कच्चा खच पग मुड़ने के लिए जगह नहीं है खाली आज कहीं मत खाओ देख लो ना नहीं हमारे कहीं पानी पूरी केवली चटाई बाटा का नहीं 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 कचू मत खाओ ना जल्दी खाया जाए देख लो तमाम ये सब हां ऐसे नहीं खाओ मैडम नहीं नहीं ऐसे नहीं करना क्यों भाई दावड़ दावड़ डेमो જોઈ લે તો કેસ ને देख लो सब जगह खाली है देख लो एक कच्चा खच भरा हुआ स्टेडियम बनता हुआ है यहाँ लाइट जो केसरी सफेद लीलो एक लाइट નો નજારો સામે મળે ડીમ માં लाइट में चमकारो आप्यो છે પણ કઈ કામનો નથી ખાલી લાઈટ માં ચમકારો છે પણ કઈ કામનું નથી યાર ડીમ નું નામ રોશન કરો થોડી ઘણી હો માંથી 30 ગાડી ઊભી દેખાય છે હે ને 15% પબ્લિક છે हाँ पानी की रात में देख लो ये पानी कोठा हमारा देख लो सब जगह पे खाली है सर्किट हाउस है प्राइवेट हाउस प्राइवेट सर्किट हाउस है प्राइवेट वाला है हाँ प्राइवेट वाला सर्किट हाउस है तो इसमें बहुत बड़ा पैसा होगा हाँ बहुत बड़ा पैसा बना कितना पैसा है दीवनो किलो बताइए दीवनो किलो ये जो डी का फोर्ट देख लो देख कोई लीजिए नहीं देख लो सब जगह खाली पे यार ये इतना बड़ा सा कापी लाख તો અત્યારે અમે આવી ગયા છે દીવના કિલ્લાવે પેટ્રોલ પુરાવા આવ્યા હતા અને દીવમાં મેં કહ્યું થતા છે હવે આમ પબ્લિક જોતા છે કેટલા હા કોઈ છે નહીં પણ કિલ્લા ઉપર ડેકોરેટ હાથ મારી છે આ લોકોએ કા અને આ આપણું દીવનું તાજમહેલ જબરદસ્ત બનાવ્યું છે પપ્પા જોતો ખોરી આમ ચોખ્ખું તાજમહેલ લાગ્યા આમાં કોણ વીઆઈપી આવવાનો છે ભાઈ આપણે અમને કરી જોવા તો દેવે ના અમને કે અંદર હાલો પરસોત્તમ જોવા જાય અંદર જોવા દે ની હા જોઈ લઉં તાજમહેલ બંગલો બનાવતા આવો શૂટિંગ લેવી છે ને देख लो ले लिए शूटिंग ગેટવે દીવ છે આનો એક પ્રોજેક્ટ જબરું છે અહીંથી લે અહીંથી હા છે ને બાકીમાં ગેટવે ઓફ ઇન્ડિયા અમારા ગેટવે ઓફ દીવ છે સ્થળ તો જાજા છે પણ
પણ શું જોતો ઘરે આમ હંગડાવેલું. તો હાલ અમે આવી ગયા છે, જોઈ લ્યો ક્યાં આવ્યા અમે. કંકાઈ આવ્યું છે પણ કઈ દિવાળી જેવું લાગતું નથી કંકાઈમાં ભાઈ. હે ખાલી ખમ શાખું કાલે કાળી 14 જો કાલે દિવાળી છે તો આવી જવાના બધી કાળી 14માં. ચાલો પરસોત્તમભાઈ શું કરો તમે? ચાલો અમે કાંઈ હા અમે કશું નથી કરતા. તને દેખાય આમાં કઈ દેખાય? જોઈએ છે કે કોઈ પૂરી જ નથી, કોઈ નથી. તો ઉતરવાની શું હાલત થશે? કૂતરા છે, કૂતરા આવે. કૂતરા રખડે છે. કૂતરા કહે છે કે પબ્લિક કૂતરા કે અમારી શૂટિંગ લઈ લે તો તમારી લઈ લે. હાલો મારી દે લે હાલો. હા જો એક અહીંયા છે, એક બે વાં છે. હે 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 હે. ચાલો તો હવે નીકળીએ હવે ગંગેસર સાઈડ. ચાલો આપણે નીકળીએ. તારું રિઝલ્ટ જોરદાર છે ભાઈ. डेकोरेशन तो माँ फाड़ने के एक कलेक्टर का हाउस देख लो अब आएगा. आपने देखा है कलेक्टर का हाउस? દીવના કલેક્ટર કા હાઉસ છે. दीव का कलेक्टर का हाउस इधर है. કાકા કાકા હાઉસ છે. देख लो इधर है. सुनसान इलाका है. સુનસાન ઇલાકામાં કલેક્ટર જીવે. हाँ जीवे છે. કેમ કે કલેક્ટરને બધું પ્રેશર હોય ને એટલે કે સુનસાન જગહ જોઈએ, શાંતિ જોઈએ. शांति. इतनी पब्लिक है आपको दिखाई दिए, मुझे पर नहीं दिखाई नहीं दिए. देख लो ये हमारा नागवा बीच. એટલી બધી ખચાખચ ગાડી ભરેલી છે અહીંયા. देख लो ये हमारा, हाँ ये हमारा नागवा बीच खचाखच भरा हुआ है. ખચાખચ હમણાં તમે બતાવી અંદર લઈ જાઓ. अंदर ने बताइए. देख लो अंदर का नजारा निकलता है. હમણાં ખચાખચ ગાડીઓ ભરેલી છે. लो हमारी गाड़ी चा देख लो भाई. हीरा नो फोन है वो जो इंस्टाग्राम. જબરદસ્ત. देख लो खचाखच स्टेडियम भरा हुआ है. સ્ટેડિયમ ओ इसका स्टेडियम है ये. हमारी गाड़ी मान 30 की स्पीड में जा रही है. सीताराम हेलो. हाँ रिट का ऐसा है कि इधर घूमता है नागवा बीच पर. नागवा बीच पर घूमता है तो हमें घरे आया चाबी किधर है? अरे तू बोला वगैरह आता है तो हम क्या करता है? यार क्या कर रहे बापू यार आप? अभी मेरे को किसी को कांटेक्ट बेल वगाड़ना. नहीं એવું કઈ કામ તો નથી અમારે. ખાલી અમે આવ્યો બ્લેક ટેપ લગાડી ને ગાડીમાં. हाँ અહીંયા વરસાદ આવે છે એની માટે. ब्लैक फिल्म किमा लगाड़वी है? किमा लगाड़ी ब्लैक फिल्म? काचमा तारा. हाँ किमा लगाड़वी है? भाई बंद करना क्या कर इधर सो फोन चालू.